સુરેન્દ્રનગરના ગણોત ધારા જિલ્લાના વધુ 2 ગામોના ખેડૂતો વિરોધ ઉતર્યા છે અને જેમાં હિંમતપુરા અને નારાયણપુરા ગામના ખેડૂતોએ ગણોત ધારાને લઈ અને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ હનુમાન ચાલીસાના પાઠ કરી અને સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। જ્યાં ખેડૂતો ગણોત ધારાની 192 અને 193ની કલમ પરત ખેંચવાની માંગને લઈ અને વિરોધ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગણોત ધારાને લઈ અને 3600થી પણ વધુ દસ્તાવેજો અટકી પડ્યા છે। आज नारायणपुरा गामे અને હિંમતપુરા ગામે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો અને ખેડૂતોને ગણોત અંતર્ગતની નોંધ 192 અને 193 બાબતે જનજાગૃતિ કરવામાં આવી અને સાથે સાથે હું ખૂબ દુઃખ અને દુર્ભાગ્ય સાથે કહું છું અમારા જે આ 2 ગામ છે નારાયણપુરા અને હિંમતપુરા એને આજ સુધી હજુ તળિયાનો હક પણ નથી મળ્યો। જે સમગ્ર વિસ્તારમાં લોકો વસે છે નારાયણપુરામાં હોય કે હિંમતપુરામાં હોય એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું કે અન્ય સરકારી લાભનું એક પણ મકાનની સહાય પણ નથી મળતી।